ડભોઈ પંથકમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોની કમર તોડી નાખી છે. ખેડૂતોનો તૈયાર થયેલો પાક નુકસાને ગયો છે. તેજ વાવાઝોડાને કારણે ખેતરમાં ઊભો થયેલો મકાઈનો પાક જમીનદોસ્ત થઈ ગયો છે. ત્યારે ખેડૂતોના હાથમાં આવેલો કોડિયો કુદરતે છીનવી લીધો છે. વર્ષમાં 4 થી 5મી વાર માવઠું થતાં ખેડૂતોની વેદના જાણવા મળી છે કે આ વર્ષે માત્ર એકવાર નહીં પણ 4 થી 5 વાર અચાનક કમોસમી વરસાદ ખાબક્યો છે. એક આફતમાંથી ખેડૂત હજુ માંડ બેઠો થાય ત્યાં ફરી વરસાદે પડતા પર પાટું માર્યું છે. ખેતી પાછળ કરેલો મોટો ખર્ચ અને મહેનત પાણીમાં ગઈ છે. આ સંજોગોમાં ખેડૂતોમાં ભારે રોષ સાથે લાચારી જોવા મળી રહી છે. બીજા રાજ્યની જેમ ગુજરાત સરકાર પણ ખેડૂતોનું દેવું માફ કરે અને નુકસાનીનું તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવે તેવી લાગણી સાથે ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે. વારંવારના કમોસમી વરસાદે ડભોઈના ખેડૂતોની કમર તોડી નાખી છે. હવે ખેડૂતોની મીટ સરકાર તરફ મંડાયેલી છે કે તેમને આ આર્થિક સંકટમાંથી બહાર લાવવા માટે કેવા પગલાં લેવામાં આવશે. રાત્રે અચાનક જ વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ખેતરમાં તૈયાર થઈ ગયેલો પાક સુકાવેલો હતો, પણ મોટા પ્રમાણમાં પાક સૂકવેલો હોય તાત્કાલિક કોઈ વ્યવસ્થા ન હોય, જેને લઈને મોટું નુકસાન થયું છે. ગઈકાલે રાત્રે વાવાઝોડા સાથે પડેલા કમોસમી વરસાદના કારણે સમગ્ર ડભોઈ પંથકમાં ખેડૂતોના મકાઈનો પાક હોય, જુવાર હોય, ખરીઓમાં પડેલા દિવેલા હોય તેને નુકસાન થયું છે.
અને આ નુકસાનના કારણે ખેડૂતો વારંવાર દેવા નીચે દબાતા જાય છે. ખેડૂતોની હાલત કફોડી અને દયનીય બની ગઈ છે. આથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે જેનું કૃષિ પાક વીમા યોજના હોય, જેના કારણે કંઈક પાકનું નુકસાનનું વળતર આવે. અને આ વર્ષમાં ત્રીજી વખત આવું થવાના કારણે ખેડૂતોને દેવામાં આવે છે, તો એનું સમગ્ર દેવું જેમ બીજા રાજ્યોમાં માફ કરવામાં આવે છે એવું અહીંયા પણ માફ કરવામાં આવે એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ.